મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે 8 અને જાય છે દુકાને. દુકાન ખોલવાની છે પાછી, અને આજ તક બીજું કાંઈ કામ હશે કામ કરશું. કાલે મજા આવી, આજે તમને મજા કરાવશું પાછી નવી મળીએ સીધા દુકાન. વાગી ગયા છે 1:30. પપ્પાને મોકલ્યા છે જમવા. લગભગ ગાડી ચાલુ થતી નથી લાગતી. ચાલુ થઈ ગઈ છે કે હું? તો હું પહેલાં ટિફિન લઈ આવ્યો, કેમ કે મમ્મીને નથી મજા, એટલે ક્રિના લઈ ગઈ ત્યાં વહેલી બનાવવા જમવાનું. એટલે અત્યારે ટિફિન લઈને આવ્યો છું. ઘડીક 10 મિનિટ પછી બેહું જમવા. ભૂખ નથી અત્યારે, 10-15 મિનિટ પછી બેહીશ. બરોબર, મળીએ નેક્સ્ટ વીક. વાગી ગયા છે 2:45. બેઠો છું ગ્રાહક પતાવીને. આજે કાંઈ કાલની મજા આવી છે તો કમેન્ટ કરો, કે આજે પણ કંઈક નવું કરશું. વરસાદ જેવું વાતાવરણ થયું છે, પણ વરસાદ કાંઈ આવતો છે નહીં. ઘણી જગ્યાએ પડ્યો, પણ સારો પડ્યો છે, પણ હજી સુરતમાં જોયો એવો નથી પડ્યો. આજે જોઈએ હવે વરસાદ કેવો આવે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. 8:15 કરી દીધી છે દુકાન, વધાવી દીધી છે. એક દુકાન વધાવી દીધી છે, બીજી દુકાન વધાવું છું. સામાન મુકાઈ ગયો છે, અને આજે લગભગ બહારનું ખાવાની ઈચ્છા હતી બધાને, એટલે આજે લેવા જાઉં છું. તો મળીએ જમવા ટાણે, કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે લેવા જવાનું. જાઉં તો વહેલું લેવા, એટલે જાઉં ફટાફટ દુકાન વધાવીને જમવાનું લે. મળીએ નેક્સ્ટ. હવા એ ગટુ સારું છે, જોમ કર્યું હે ગટુ સારું છે. ગટુ ને કીધું તું શોર્ટ, પણ થઈ ગયું આખું ગાઉન. આ લાવ્યા સંજયભાઈ. શું આવ્યું સંજયભાઈ? સેમ્પલ આવ્યું છે, આપણે બનાવવાનું છે. એવું છે? હા, જોયું હરિભાઈ? સેમ્પલ રેડી કરો, સેમ્પલ રેડી કરો. એ ગટ્ટુ ગટુ ફરો તો આમ જો કેવી આવેલી આમ જો. હા, વાગી ગયા છે 11:15. હજી હરિભાઈ ને એને બાકી છે જમવાનું. ગેસ ચૂલા પર લઈ જાવ બાકી તો હે વાર દે તો બેઠો છું. આપો ચૂલા ઉપર લઈ જાવ કેતો હોય તો ઈ નો કરાય હો ભાઈ, ખોટું બળી જાય. પેપર ઘટતું છે ને પેપર આવું છે ખબર નહીં શું કરી. આ કઈક લીંડા હું કઈક જેના જેવું. કેટલી મહેનત થી બનાવ્યું તને ખબર છે? આ શું છે? દીવો. કેટલી મહેનત થી તેલ નાખ્યું અને કેટલી મહેનત થી આ બધા દીવા મૂકે છે ઉપર. અચ્છા, हमको सिखा रिया है. એટલે કાઈ એમને નથી એલા બધામાં મહેનત હોય તો ખબર પડે કઈ તમારે સીધું ખાય બોલતો નહીં કાઈ. આ મારો હારો હરગાવે કે ઠારે હેડ નથી ઉઠતી. समझ रहे हो आप समझ रहे हो ना? આ કા જો મને અહીંયા ખાવાનું મળશે ડાયરેક્ટ. આ કાઈ નહીં મળે. પાણી કરતા વધારે પૂછો તો આ માણસ છે ભાઈ ચૂલા ઉપર ચડી ગયો સીધો. આને કહેવાય વિક્રમ વેતાળ. નીચે ઉતાર તું. હા, આ ટોડલે બેઠો મોર નાચે છે. આને ક્યાં તું મોર કેસો? હમણાં બધું ઊંધું નાખશે. એટલે બેઠો નહીં ચૂલા ઉપર બેઠો મોર નાચે. હળગી જાય. નાચે ને હળગી જાય. હું થાય મનિયા, આ તારું ખોટું કે ગમે ત્યાં ચડીને બેસી જાય. મને જગ્યા મળવી જોઈએ વિડીયો બનાવવાનું. घर भेगू थाने पाए હવા કરે છે મને બનાવતા. હું બનાવવું ન આવડતું હોય. આ હું આમાં તળેથી આમ ફેરવું એમાં હું બનાવી એટલે હમણાં વીખી નાખ્યું તું આખું બાઈક. જો જો, ને આ નવી મસાલો બહાર નીકળી ગયો. આ વેરા- મસાલો બહાર આવે તો જ મજા આવે. ટેસ્ટ તો જ આવે મસાલો. આ બને છે નવી વેરાયટી. અને મનોજભાઈ આ નવી વેરાયટી ખાવા હાટુ મનોજભાઈ તાકીને બેઠો હોય. જો બેઠો ઈ નમણે હાથ નો દેવાય ન્યા. તો ગાંધી બાપુ મરી જાય પાછા.
હાથી બાપુ કે હંમેશા કે નોટમાં દાંત કેમ કાઢે કે રોવે તો કે નોટ નો પડી જાય બરોબર છે આટલી આ શું કહેવાય આલુ પરાઠા bites. હા પરાઠા બાઈટ આ નવું કઈક આવ્યું છે માર્કેટમાં હરીભાઈ પરાઠા માગે ને ગમે ત્યારે એક બાઈટ આપી પરાઠાને bite એમ. તરત એક પત્તો એવું લઈ છે. આવવાનો ને બાઈટ વેચવા મળવાની એમાં. બાય ટેપ. અને બાઈટ. હા જો ગયા છે 11:15 મનોજભાઈ ખાઈ લીધું આ હરિયાભાઈ શું થાય છે તને ઊંઘ આવે છે ને ઓલા પરાઠા ઢાળીમાં નીચે એ પેલા તું મને એક નામ કે હરિયાભાઈ અરે નામે બગાડું ને પાછું ભાઈએ કેવું એટલે હરિભાઈ કે તો ઈ બરો તને શું વાંધો હરિયાભાઈ કઈ ગયો ઈ આ જો હવે ઈ ગયેલી છે તને ખોટું લાગી ગયું હશે માફી માંગે ને हम मालूम है तेरे बाप को मत सिखा ખોટું લાગ્યું અરે પણ એને ઊંઘ આવે છે હવે સોરી બોલ ઊંઘ આવે. હાવ ખોટો જો આ ફુવારો કરશે તારી ઉપર એટલે ઈ નામ કેવું હરિયાભાઈ જો એમાં તને વાંધો તો તને મનિયાભાઈ કઈ તો ઈ નામ બગાડવાનું ન હોય ઈ પછી. બગાડ્યું ન કહેવાય કા મજામાં માગે હે મજા મામા કયો મામો મજા મોમો મજા મામા મજો મામો. તો આ તો કિનલી સોડા ઈ તો સો તો કયો જ છો બધા કેટલી છોડ શોધ તું નહીં છે જ. गजब बेइज्जती है બધા પત્તા ટોકાવા બેઠા બધા મારે એક વાર નીચે બેસી ઉભો થા આવું છે બધું કામકાજ જો આ બધા એક નહીં તો બીજી વાહે ચોટી તો જાય એમ નહીં પણ તમારે બોલવામાં જ એવું થાય તો પછી બધાય કહે, એક નહીં કે શોધ તે. શોધ નહીં, શોધ છે. આ જો એમ કેમ ન? એ હરિયા હાલત કેમ આવી થઈ ગઈ થાકી એમ લંઘાઈ ગયું. એટલે વગર ટિફિન ગયા થાકી ગયો આજે ટિફિન વગર એટલે થકાઈ જવાય એવું છે જો હરીભાઈ લંઘાઈ ગયા ક્યાં ગયા લંઘાઈ ગયા લંઘાઈ ગયા તો ચાલો ગયા છે 11:30 હું સંજયભાઈ હરી મનોજ અને ક્રિનાલી નીચોભાઈ આ સંજયભાઈ અમારી હાટું લાવ્યા છે લીંબુ આશીષ, આ ઈ કે 12 વાગ્યા પહેલા વરસાદ નહીં આવે. કાલે ભાઈ, મારે હરિભાઈ આગાહી કહે છે, ખોટી પડી પણ આજે કદાચ કાલે સાચી પડી આપણને જાય. કવડો મોટો ફાંકો મૂક્યો તેને 12 વાગ્યા પહેલા 12 વાગ્યા પહેલા વરસાદ આવે બીજે દીના 12 વાગવા આવ્યા તોય હજી નો વરસાદ આવ્યો નથી तेरा तो गेम बजाना पड़े આવ્યો. પાવડા તો એમ કે એમાં હરિભાઈ એમ કહે છે કે આંબાલાલના સેક્રેટરી કે મોટું છે આનું આંબાલાલના સેક્રેટરી જેવું. અઠવાડિયામાં એક દી અગાઉ આવે હે અઠવાડિયાની આગાહીમાં એક દી અગાઉ આવે ये मुंह से सुपारी निकाल के बात कर હે અઠવાડિયાની આગાહીમાં એક દી આડાવડો હાલે. એવું છે આ સંજયભાઈ લીંબુ લાવ્યા ક્યાં ગયા દેશી લીંબુ હો. લીંબુ લાવ્યા. એની વાડી ના પણ ઘરની Pure, વાડી ના ઘરની વાડીના આમાં આવું કે મજા આવે કે ખબર ભાઈ આમ પીવા ખાય રાજ બાબા ચેક કરા મારા પોલ એટલે તું મારે આમ બહુ કેમેરો કરમાં બધા મારે બધા બિચારા કમેન્ટ કરી કરીને મારી પર દયા ખાઈ છે તમે એટલા બધા આપણે બોધાય નથી. આજની કમેન્ટમાં કાલની કમેન્ટમાં મનોજભાઈની કઈક કમેન્ટ આવી હતી શું કમેન્ટ હતી હમણાં કઈક તમે હા. જવાબ ભરતા હતા ને હા એ કે તમે બધા ઈ કે મનોજભાઈ ને જી કે કાપો હોડી- બહુ એમ. હા કાપો બહુ એમ મનોજભાઈ બહુ હું સીધો જલેબીના માણસ ઘોંસલા છું. જેવા સીધા રહ્યા ને હે જલેબી ના ઘોંસલા જેવા સીધા રહ્યા ને હા ઈ વાત છે કેવો સીધો હે વિચાર કરો જે બ્લોગ જોવે એને મારી પર દયા આવી પણ આ લોકોને કોઈ દયા ન આવી એમાં કયુંકમાં એક જ છે કોણ હું અરે વાહ ધન્યવાદ घर भेगू थाने पाए આગળનો સુના હું લડવાનો છું મત મને જ આપજો હા મત હું બેઠો કયો ભાઈ કે છે હાલો ભાઈ આપણે એક મત આપણે આવી ગયું આપણા ખાતે એના લીધે મને એક મત હું આપી પછી આગળ તારું ચારે જીત પણ એટલા કરવાનું મતમાં તમે જીતશો કે નહીં જીતો ઈ તો બસ બે મત તો ઘણા આપણે ઓલા કહીને કે ઘણા એકવાર ચૂંટણી લડ્યા હતા ને ઘરના મતે નહોતા પણ મને તો એ તો મત આવશે એ તો અમે અટાણે તને કહી છે હા. એ તને સારું લગાડવા હાટું થઈને કે બાકી તું અમે મુંજાઈ ન જેટલાને મત જા આપી તો અમને જ ખબર છે ને. ત્યાં જઈને પછી ઓલા વોટિંગ બોર્ડમાં ઓલા મશીનમાં કોને પડે ને એ તો મશીનને જ ખબર હોય અમારે આવું છે મારા મનનો નિયમ છે તમારે ખોરાકમાં સંતોષ રાખી ये बड़ी अच्छी बात कही आप ઈ વાત સાચી છે બટ બદલે એવું નહીં અમારે ઈ વાત સાચી જ. મળી જાય તો ઘણું અમારે નહીં થોડાકમાં સંતોષ રાખો નકર પછી થઈ જાય લોસો અતિ લોભ પાપનો મૂળ કહેવાય એટલે બહુ લોભે ન કરવો હું બોલો કામ છે કામ આયા હવે હું નહીં સુધરે આ વિડીયો નો એન્ડ કરું નકર આ ધીમે ધીમે ખુલે છે હા. તું ઘરે જઈને હવે બ્લોગ નો એન્ડ કરી નાખશે અહીંયા આ બધું હાયલા આ ખુલે ધીમે પટારા આપણે કાકા હુએ નહીં ને કે હુવા દેહે ને ઘરે હોય ને આમ કહું છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો વાગી ગયા છે 12 ઘરે પહોંચી ગયા છે અને આજ નો મજા આવી જોઈએ
આજે ટાઈમ ના આવ્યો ટાઈમ નહોતો એટલે તો એવો કેમ કે ભાઈના ઘરે મહેમાન આવી ગયા હતા. એટલે બેન ને બધા બેઠા હતા તો આવ્યું છે ઘણું થોડું મજા આવશે. અને આઝાદ મેડમે અમને રોન કરાવી 5 વાગ્યાનું બેન 7 વાગે આવી. રોન નહીં, એમને રોન નો એ રોન જ કહેવાય. પહેલાં કે 5 વાગે આવી સારું સારું બનાવીને ખવડાવી, પછી કે હું તો 7 વાગે આવી લીધો તંબુરો. એમ નહીં, પણ જો જે હું જ્યાં જોબ કરું એ લોકોને 7 વાગે જવાનું છે. તો પહેલાં 5 વાગે ન કહેવાય ને. અરે 5 વાગે આવીશ, હું પીઝા ખાવા, ગલી બ્રેડ ખાવી, શું ખાવું? વાંકોનો છે મારો છે તારો છે? એટલે તમને એમ કે હું કીધું જ તું, તમે બપોર મેં પૂછ્યું ને તો કે તું જે બનાવ્યું કે પછી ફોન કરીને કીધું ને 7 વાગે આવીશ તો કે આમ છે ને તેમ છે ને એટલે તો કેવું પડે ને. જવા માંડવાનું સીધું. તો પણ વહેલા હોય ને 5 વાગે આવે ને 5 વહેલું વાગે આવવાનું મેં કીધું તો 7 વાગે આવું ને તો એ બની જ જાય. તમારે ખાવાનું દાન જ નહોતી, એમ કે તમારે બહારનું જ ખાવું હતું. ના બહારનું નથી ખાવું. બહારનું જ ખાવું હતું તો તમે દાબેલી હું કામ મંગાવી? એ તો બધાને ખાવી હતી એટલે બધાને મંગાવી. ખાવી હતી નહીં, પહેલા તમે કીધું એટલે. તો બધાને ખાવી હતી એટલે મેં નહીં, મંગાવી. એ વાત ખોટી છે. સાચું બોલો થોડું. પણ તે બહારનું ન ખવડાવ્યું તો ઘરનું ન ખવડાવ્યું એટલે મેં બહારનું મંગાવ્યું. ઘરનું મેં કીધું જ તું, પણ તમે હું કીધું હું નહીં ખાવ કાંઈ. તમે ના પાડી ને એટલે બહારનું આવ્યું, બાકી આવો તે ઘરે જ બનાવવાનું તે 5 વાગ્યાનું કીધું તું 7 વાગે હતું. આવી. 7 વાગે આવી તે બનાવવું તું મારે ને તમારે બનાવવાનું હતું. મારે એ ટાઈમ એડજસ્ટ કરવાનું હતું, તમારે નહીં. આ બાયું કોઈ ન પોગી તો ભાઈઓ કહેજો કેમ કોઈ ન પોગ્યો કે કોઈ સાચું કીધું એટલે સાચું કાંઈ નથી. આપણે સાચું જ છે. આપણે સાચા હોય ને તોય આપણે ખોટા. હા, બહુ સારું. તમને બહારનું ખાવું છે એમ કહો, બહારનું જ ભાવે, ઘરનું જ કંઈ ભાવતું તો છે નહીં. મેં ક્યારે ખાધું? આજે ખાધું. તમે ખાઈ આવો છો આલુ પૂરીને એવું કોઈ દી કીધું? પછી કે બહારનું આજે જ ખાધું. કાંઈ નહીં. આવું તો આયેલા રાખે બાયું રે. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. કરજો. અને સબસ્ક્રાઈબનું બેલ આઇકન બજાવજો. બજાવજો. મળીએ કાલના નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. કાંઈક ને કાંઈક નવું લાવશું. તો ગુડ નાઇટ, જય શ્રી રામ, જય મહાદેવ.